આજ સવારે 6 વાગ્યાથી અમારું આ કામ શરૂ થયું છે, જે બીજી એસીમાં જે અહીંયાથી સ્ટાફ રવાના કરવાનો હતો અને 6 વાગે અમે લગભગ 6 બસો અહીંયાથી જસદણ અને ગોંડલ સાઈડ રવાના કરી છે સ્ટાફને. ત્યારબાદ ત્યાંથી જે આવેલો સ્ટાફ છે, અમારા 310 મતદાન મથકો છે, એ ઉપરનો જે અંદાજે 1600નો જે સ્ટાફ છે, પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિતનો, એ સ્ટાફને અમે આજે અત્યારે સવારમાં એ લોકોને નાસ્તો આપ્યો છે. અત્યારે એમને લંચ કરીને પછી ઈવીએમ સાથે રિસ્પેક્ટિવ બૂથ ઉપર જોનલશ્રી સાથે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરેલ છે. સર, ખાસ કરીને કેટલા કર્મચારીઓ છે અને એમને કયા પ્રકારની સાવધાની માટે કરવામાં આવી છે કે જે ચૂંટણીની કામગીરી છે, તો ખાસ ચૂંટણીની કામગીરી હંમેશા એક તો સમય મર્યાદાવાળી હોય છે અને બહુ ગુપ્તતાથી જે કામગીરી કરવાની થઈ એ બાબતે તમામને સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ ક્યાંય એક પણ મતદાન મથકે ગુપ્તતાનો ભંગ ન થાય. માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ એ હોય જે અમોને સૂચના આપી છે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને અમારા એઆરઓ શ્રી નિશા મેડમના માર્ગદર્શન હેઠળ તેઓએ જે ગુપ્તતા બાબતે, મતદાન મથકની ગંભીરતા બાબતે જે સૂચના આપી છે તે તમામ બાબતોને આવરી લઈને આજે આ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમે અંદાજે લગભગ 1700થી 1800 પોલિંગ સ્ટાફ બસ મારફતે રવાના કરીશું. અને એમાં એક વધારાનું એ કહેવાનું છે કે માનનીય કલેક્ટર સાહેબની પ્રેરણા અને એમના પ્રયત્નોથી અમોને કોર્પોરેશનમાંથી 5 એસી બસો આપવામાં આવી છે, જે ગરમીને ધ્યાને રાખીને અને આ ગરમીમાં જે પોલિંગ સ્ટાફ હેરાન ન થાય એને ધ્યાને રાખીને એ બસોને પણ અમે જે લાંબો રૂટ છે એ લાંબા રૂટમાં એ 5 બસોને અમે યુઝ કરીશું. અને વિશેષમાં અહીંયા છાસ કેન્દ્ર એક અવિરત ચાલુ રાખ્યું છે અને એ પ્રમાણેની અત્રે વ્યવસ્થા છે. મારું નામ મહેતા પ્રવીણભાઈ છે. ચૂંટણી પંચના હુકમ પ્રમાણે મહિલા કોલેજમાં અમારું બુથિંગ લેવલ અત્યારે ફાળવેલ છે. શું કહેશો, મતદાનમાં અધિકારી તરીકે આપનો શું વલણ છે અને કયા પ્રકારની કામગીરી કરવાની હોય છે, સાવચેતી કયા પ્રકારની રાખવાની? જી હા, ચૂંટણી પંચના આદેશ પ્રમાણે અમે લોકોએ જે કામગીરી સોંપવામાં આવી છે એ પહેલાં મતદારોને ખાસ હું વિનંતી કરવા માગું છું કે આપ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીની આ જે સમયગાળો હીટવેવને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે કર્યો છે, એટલા માટે બધાને વિનંતી છે કે વધુને વધુ બધા મતદારો મતદાન કરવા માટે આવે અને અમારી જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાને બધા ફોલો કરે એવી પણ અમારી ખાસ નમ્ર અપીલ છે બધા મતદારોને. ખાસ તો કયા પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અને ક્યારે આપને બૂથ મીન્સ કે ઈવીએમ ફાળવણી કરવામાં આવશે? જી હા, આજના દિવસે અમે લોકોને સાહિત્ય, સ્ટેશનરી, ઈવીએમ મશીન બધા જે કંઈ કામગીરીમાં ઉપયોગી થાય છે એ બધી જ ચીજવસ્તુઓ આજે અમને ફાળવણી કરવામાં આવશે અને બપોર સુધીમાં અમે લોકો અમારા બૂથ જ્યાં ફાળવેલા છે ત્યાં બૂથ પર અમે લોકો જશું અને પછી અમારી સંપૂર્ણ તૈયારીઓ મોડી રાત સુધીમાં કમ્પ્લીટ કરી અને સવારે અમે લોકો મતદારોને રિક્વેસ્ટ કરીએ છીએ કે જે સમય આપ્યો છે સમય પ્રમાણે એ લોકો મતદાન કરવા માટે આવે. કેટલામાં વર્ષે ચૂંટણી ફરજ આપ બજાવી રહ્યા? મારે આ 4થું વર્ષ છે કે જેમાં મારે પોલિંગ ઓફિસર તરીકેની આ ફરજ બજાવવા માટે હું આવતીકાલે જઈ રહ્યો છું.